ગરુડ પુરાણ અધ્યાય બીજો ગરુડ પુરાણની ઉત્પત્તિ। ગરુડ બોલ્યા, હે શ્રી હરે, મારી માતા વિંતાને નાગોએ દાસી તરીકે અપમાન ભરી રીતે રાખી છે, તો તમે મારા પર કૃપા કરીને એવું વરદાન આપો કે દેવોનો પરાજય કરીને તેમની પાસેથી ખરેખર તે પ્રસિદ્ધ અમૃત લઈ આવું અને પછી તમારા વાહન રૂપ થઈને મારી વિંતા માતાને નાગોના દાસીપણામાંથી મુક્ત કરું। વળી હું મહાબળવાન, મહાવીર્યવાન, પરાક્રમી, સર્વજ્ઞાતા અને સર્વ નાગોને વિદણો કરનારો અને મારા નામની પુરાણ સંહિતાનો રચિતા થાવ। શ્રી વિષ્ણુ બોલ્યા, હે ગરુડ, મારી સમક્ષ તમે જે વરદાનની યાચના કરી છે તે સર્વ કાંઈક થશે। તમે તમારી વિંતા માતાને નાગોના દાસત્વમાંથી અવશ્ય મુક્ત કરશો। તમે સર્વ દેવોને જીતીને અમૃત લાવશો તથા નાગો સર્પોના ઝેર વિષનો નાશ કરશો અને મહાબળવાન થઈ મારું વાહન થશો। મારી કૃપાથી મારું મહાત્મય દર્શાવનાર કહેનારું ગરુડ પુરાણ તમારા હૃદયમાં પ્રગટ થશે। એ પુરાણ લોકમાં તમારા ગરુડને નામે પ્રખ્યાત થશે। હે વિંતા પુત્ર ગરુડ, જેમ હું દેવાદિ દેવની લક્ષ્મી રૂપે વિખ્યાત છું, તે જ રીતે તમારું ગરુડ પુરાણ પણ તમારા પુરાણમાં પ્રસિદ્ધ થશે। જેમ હું કીર્તન કરવાને યોગ્ય ગણાવું છું, તે જ પ્રમાણે હે પક્ષી શ્રેષ્ઠ ગરુડ, તમે એક ગરુડ સ્વરૂપે કીર્તન કરવાને યોગ્ય ગણાશો। માટે તમે સર્વ શંકાઓ ત્યજીને મારું ધ્યાન ધરીને ગરુડ પુરાણ રસો। કહો, હે રુદ્ર, ગરુડને શ્રી હરિએ આ પ્રમાણે કહ્યું। ત્યારે ગરુડે પોતાને પ્રશ્ન પૂછનાર જિજ્ઞાસુ કશ્યપ મુનિને ગરુડ પુરાણ કહ્યું હતું। પછી એ કશ્યપે ગરુડ પુરાણનું એકાગ્રતાથી શ્રવણ કર્યા પછી ઝેર વિષયની બળી ગયેલા એક વૃક્ષને જીવાડ્યું હતું, સજીવન કર્યું હતું। પછી કશ્યપે પોતે અન્યમાં મનથી યુક્ત થઈ ગારુડી વિદ્યાના પ્રભાવ વડે અન્યોને પણ જીવન કર્યા હતા। એ ગારુડી શ્રેષ્ઠ વિદ્યાનો મંત્ર યક્ષી ઓમ ઓ સ્વાહા જપવા યોગ્ય અને કલ્યાણકારી છે। જય શ્રી કૃષ્ણ।